હવે અખંડ વૃત્તિના 4 ઉપાય. વાહ. સ્વામિનારાયણ 1880 ભાદરવાની પૂનમની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી જગન્નાથજી દાદા ખાતેના દરબારમાં આઠમને દ્વાર ઓરડાની ઉસળીને ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉઠાવ્યો. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શું ઉપાય છે? શું વાત એ કહો. સાંભળજો. આ બધું 36નું વચનાવત મહારાજ સમજાવે. ભગવાનમાં વૃત્તિ રાખવાનું પહેલું જ વચનાવત છે. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી, તેથી કોઈ કઠણ સાધન નથી. પહેલા જ વચનાવતમાં મહારાજે આ વાત નથી કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી એથી બીજી કોઈ કઠણ સાધન નથી. જેના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં ખસે તો એથી બીજી કોઈ પ્રાપ્તિ નથી. આપણે જે આ બધું સાધન કરીએ છીએ, અપાર કરીએ, તપ કરીએ, સેવા કરીએ, ભજન કરીએ, કીર્તન કરીએ, જે આ બધું કરીએ છીએ શા માટે? કે ભગવાનની સમૃદ્ધિ માટે, ભગવાનમાં વૃત્તિ રાખવા માટે. આ બધા સાધન આપણે ભક્તિ માર્ગમાં જેટલા સાધન કરીએ છીએ, નવદા ભક્તિ કરીએ તે પણ ભગવાનમાં વૃત્તિ, આ સેવા કરીએ તે ભગવાનમાં વૃત્તિ રાખવા, કથા કીર્તન વાર્તા ધ્યાન એ પણ ભગવાનમાં વૃત્તિ રાખવા. નકર તો મન હવાજે માળા ફેરવ, ગળા હવાજે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. એવું તો દુનિયામાં ઘણા નાટકમાં સિનેમામાં ગાનારા બહુ ગવૈયા હોય, લોકોને રંજન કરી અને પૈસા ગેરવવાના. પણ સ્વામી સાહેબ કથા વડતાલનું 12મું વચનામત નપુંસકવાનું કહે છે તે ભગવાનનો નિશ્ચય, ભગવાનનો સંબંધ, ભગવાનનો આશરો ન હોય, કથા કીર્તન ભાગવદ ગીતાની રામાયણનો પારાયણ કરે, સપ્તાહો કરે તો એનાથી કલ્યાણ ન થાય. મારે કે કલ્યાણ ના થાય તો કાંઈ નહીં, પણ મૂળગું આ શબ્દ લખ્યા, મૂળગું ભૂંડું થાય એમ નહીં. એટલે આ વચનામૃતમાં મહારાજે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા માટે સાધનો બતાવે. એની અંદર પહેલા વચનામૃતમાં ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી કઠણ સાધન નથી ને, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાથી બીજો કોઈ પ્રાપ્તિ નથી. પણ હવે વૃત્તિ કેમ રાખવી? તો આ વચનામૃતમાં એ વાત મૂકી મહારાજે, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની. એક તો ચોંટવાનો સ્વભાવ હોય, સુરવીરપણું હોય, ભય હોય અને વૈરાગ હોય. આ 4 સાધને કરીને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેશે, પછી માત્રની વાત પછી આવશે. પણ આ ચોંટવાનો સ્વભાવ હોય એટલે આ જીવનો એવો સ્વભાવ છે કે સ્વામી મહારાજ લખ્યું છે કે જે મદ હોય એમાં જે માખી માખી ચોંટી જાય, આંકડી અડાર આંકડી ચોંટી જાય, કારણ કે એનો ચોંટવાનો સ્વભાવ છે. એમ જીવને ચોંટવાનો સ્વભાવ છે તો જગતમાં ચોંટાડ્યું એમાંથી ઉખડે નહીં પાછું, એમાં જ ચોંટ્યો. જ્યાં ચોંટાડો ત્યાં ભાઈ ચોંટી પડે. એમ છે તે આ જીવનો આવો સ્વભાવ છે ચોંટવાનો. એટલે તે આ ભગવાનમાં ચોંટવું એ મુદ્દો. બાકી ચોંટવાનો સ્વભાવ છે તો સાચો, પણ ગમે ત્યાં ચોંટે એમાં અર્થ છો પછી કહો. જગતના વ્યવહારમાં વિષયમાં પંચવિષયમાં ચોંટે, માયામાં ચોંટે, સંબંધીમાં ચોંટે, લોકમાં ચોંટે, પદાર્થમાં ચોંટે તો અધોગતિ જાય. પણ ભગવાનમાં ચોંટે તો કામ થાય. પણ ચોંટવાનો સ્વભાવ હોય અને જીવ ભગવાનમાં ચોંટાડે તો પછી ફરે નહીં, ઉખડે નહીં. એવી એની દ્રઢતા ખરી. મૂઢપણાની સમજણ, મૂઢપણા હોય એ મારે કે વજીબાનું મૂઢપણાની સમજણ. વજીબા કંઈ ભાગવત ભણ્યા નહોતા, કંઈ વચનામૃતનું જ્ઞાન નહોતું, પૂર્વના સંસ્કારી જીવ છે. જય મહારાજ પધારો. પછી રામદાસભાઈ ફરતા ફરતા ગયા અને મૂળ આસ્તિક જીવ, અને એટલું આસ્તિકતા એવી કે ભેખમાં ભગવાન હોય. એટલે આવી આસ્તિકતા કે ભેખમાં ભગવાન હોય. એટલે બાળા સાધુ સંતો આવે એને સુધી રોટલો આપે, ઓટલો આપે, ઉતારો કરાવે અને રાખે, અને આવું કરે. અને એમ કરતા કરતા પછી રામદાસભાઈ ગયા ત્યારે પણ
આ બધા સાધુ રાખે એમ એમનું પણ રાખવાનું. પણ રામદાસભાઈ તો ત્યાગી, સ્ત્રીના ત્યાગી, દ્રવ્યના ત્યાગી, અને ઘર ચૂકણું ખાય નહીં. ત્યારે વજીબાને એમ થયું કે આ બધા સંત મહાત્માઓ આવે છે એ જુદી પ્રકારના લઈ ગયા. એ બધા છે તે ગાંજા છૂકા માગે, રોટલું માગે, ઓટલું માગે, પાછો સ્ત્રીઓનું દર્શન સ્પર્શ કરવા દે. આ સાધુ તો કોઈ બીજા. પછી રામદાસભાઈએ વાત કરી એટલે મહારાજ પ્રગટ થયા છે ભગવાન, અને આવી રીતે નિયમધર્મ પરાવે છે, અને આવી રીતે ભગવાનની ઉપાસના અને આવી રીતે ભગવાનની આજ્ઞા પાળે તો જ જીવનું કલ્યાણ થાય. એ શબ્દો રામદાસભાઈએ નાખ્યા તો વૈજીબાના જીવમાં આ શબ્દો ઉગ્યા. કારણ કે મુમુક્ષુ હતા, સંસ્કારી હતા, એટલે આ શબ્દો ઉગ્યા. પછી તે મહારાજનું ભજન કરવા માંડ્યું. અને પછી કોઈ સાધુ સંત આવે તો પછી કહી દે કે ભાઈ અહીં હવે નહીં, આ મારું હવે ઘર સત્સંગીનું છે, અને અહીં ગાંજા છૂટા ન ચાલે, અહીં કોઈ જાતની ગડબડ નહીં. પછી એમ કરતા કરતા મહારાજ અને મૂળજી બ્રહ્મચારી વિજાપુર ગયા. ગામના પાદર જઈને પૂછ્યું કે આ ગામમાં અમારે રાત વાહો રહેવું છે, તો ક્યાંય ઉતારો મળશે? ત્યારે ગામના લોકો બોલ્યા, એક વજીબાઈ હથવારણ હતી તે સાધુ સંતને ઉતારો આપતી, રોટલો આપતી, ઓટલો આપતી, પણ બગડી ગઈ અને હવે પહેવા દેતી નથી. ત્યારે મહારાજ કે શું બગડી દઈએ? કેમની બગડી દઈએ? તો અમે ધોઈ નાખીએ એને, બગડી છે તો. પણ પછી મહારાજ એ પેલી સ્વામિનારાયણની થઈ ગઈ છે. મહારાજ એ સ્વામિનારાયણની થઈ ગઈ છે, હવે કોઈને ઉતરવા દેતી નથી. મારે કે ઠીક. પછી મૂળજી બ્રહ્મચારી બે ત્યાં જાય છે અને વજીબાને કે રાત્રે ઉતારો આપો. ત્યારે વજીબા કે તમે થયા છો તીર્થવાસી, તેથી નહીં મટે લખ 84, માટે તમે આ રખડવામાં કલ્યાણ નહીં થાય. અમારા ભગવાન સ્વામિનારાયણ નો આશરો કરો. કોને કહે છે? મહારાજને કહેતો કે અમારા ભગવાન સ્વામિનારાયણ છે અને એનો તમે આશરો કરો, તમારું કલ્યાણ થશે. મારે કે એમ તને કોને ભરમાઈ આવું? સ્વામિનારાયણ તો બાબરો ભૂત સાધ્યો છે અને કામન ટુમડીઓ છે, અને એને કોણ ભગવાન કહે છે? ભાઈ કાશીના શાસ્ત્રી બોલાવીએ, કાશીના શાસ્ત્રીઓ બોલાવી અને જો એ શાસ્ત્ર કરીને પુરવાર કરે કે આ ભગવાન હાથા તો ખરું. તારે વજીબા કે શાસ્ત્રીમાં આ ગોકુળ મથુરામાં ચોબા કોરા ધાકો રહી ગયા, માટે શાસ્ત્ર વાળાએ કોને નિશ્ચય કર્યો ભગવાનનો? માટે શાસ્ત્રનું કામ નથી અહીં કરવાનું, તારે પંડિત પુરાણીનું કામ નથી. સોનો મોટો બાબા હાલ્યો જાય. મહારાજને કહેતો. પછી મહારાજ પછી નમતું મેલ્યું. મારે કે અમારે હવે એક રાત જ રહેવું છે અને અમે કઈ નહીં બોલીએ, કઈ માગશું નહીં અને પડી રહેવા દો, અને એમ કરીને મહારાજ પછી ત્યાં રાત રહેશે. પણ વજીબાનું આટલી બધી ડરતા, આટલું નિશ્ચય, આટલું મહારાજનું હજુ દર્શન નથી ત્યાં મહારાજનું, અને ઓળખાણ નહીં છે આવ્યા તો. અને આટલી બધી મહારાજ ડરતા, અને મહારાજ આગળ બોલે છે કે અનન્ય હું શ્રી હરિની જે બીજા તણો ભાર ગણું ન શેક, કદી ચમત્કાર ઘણા બતાવે, તથાપિ મારા મનમાં ન આવે. જો કોઈ વૈરાટ સ્વરૂપ ધારી, ભૂલાવવાને મનવ્રતિ મારી, માયા રચે જો મુજ પાસ મોટી, તથાપિ હું જાણું ખટી તો ખોટી. આવું પછી અસ્તક લખ્યું હરિલાલમાં. અને આવી ડરતા વાળા પણ એને કેવી સમજણ મૂળ પણ, કારણ કે એને કઈ જ્ઞાન શાસ્ત્રનું હતું નહીં. આ તો રામદાસભાઈએ ઓળખાયું, મહારાજનો વાત કરી એટલે એની નિષ્ઠા થઈ ગઈ. પણ પછી એ તો મહારાજ તો પછી રાતે હાલ્યા ગયા સવારમાં વહેલા ઉઠી. એ વખતે કઈ ઓળખાણ પાડી નહીં, ઓળખાણ પડી નહીં. પણ પછી ગઢડાના સમયામાં આવ્યા, અને એ વખતે પછી મહારાજ સમયામાં બોલાવ્યા હરિભક્તોને કે ભાઈ માગ કરો, પેલા ભગત ના બાજુ અમારી બેઠા. પછી મહારાજ કે આ ચરણાવીનો હજી ઓળખાશ? કે મહારાજ આજ આપના દર્શન થાય છે. ક્યાંથી ઓળખ્યા હોય? તર કે તારા પીપળે અડ્યા તો એ પગા. ત્યારે એમ કહીને ભાન કરાયું, ત્યારે પછી પસ્તાવો કરે, મહારાજ આપને ઓળખ્યા નહીં અને આવી રીતે આપને ના કહેવાના શબ્દો કયા, આપણને તિરસ્કાર કર્યો. તો મહારાજ રાજી થયા. મહારાજ કે સભામાં બોલ્યા કે જો નિષ્ઠા હોય તો આ વજીબાના જેવી હજુ
કે હું ફેરવવા ગયો પોતે પણ જરાક મચક આપી નહીં. આનું નામ નિષ્ઠા, આનું નામ મૂઠપણાની સમજણ. કે આવી રીતે મહારાજ આ વાત કરે છે. ચોંટવાનો સ્વભાવ હોય તો આવી રીતે જીવ ભગવાનમાં ચોંટી જાય તો પછી કોઈનો ફેરવ્યો ફરે નહીં. સમજાય કે જ્ઞાન હોય કે ના હોય, બીજું સમજાય કે ના સમજાય, તો પણ એક વાર સંતના વચને અને વિચારીને મહારાજનો કે ભગવાનનો આશરો કર્યો, ભગવાનની નિષ્ઠા કરી, પછી આમાંથી મન ફરવું ન જોઈએ. એ આ છે જે ચોંટવાનો સ્વભાવ, સુરવીરપણું અને ભય અને વૈરાગ, એમાં હવે સુરવીરપણાની વાત કરે છે. કે સુરવીર હોય તો ઇન્દ્રિયો અંતઃકરણ દબાવી અને ભગવાનમાં રાખે, મળીને ભગવાનમાં રાખે. અને સુરવીરનું અંગ આવું છે કે ઇન્દ્રિયોનું દોરાય નહીં અને ભગવાનમાં રાખે. પેલા જે જોગીદાસ ખુમાણી કેવું કર્યું, આંખમાં મરતા ભર્યા. જો આવો છે જે સુરવીર, આ બળિયાર કહેવાય. સુરવીરનું અંગ છે, એનાથી ઇન્દ્રિયો અંતઃકરણ થર ધ્રુજે. કે જો છે તે ભગવાનમાં એને મળીને રાખે, બીજું જવા ના દે. તો એ મહારાજ કહે છે કે આવી રીતે સુરવીરપણાનું અંગ હોય તોય પણ ભગવાનમાં વૃત્તિ રાખી શકે છે. તો ઇન્દ્રિયો અંતઃકરણ દબાવી શકે છે અને આવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખી શકે છે. તો એવી રીતે આ ભગવાનમાં વૃત્તિ રાખવાનો બીજો નંબર સુરવીરપણું. પછી ભય વગર પિત્ત હોય નહીં. ભય એટલે શું કે જમપુરી, લક્ષવાસી, ગર્ભવાસનો આ ભય. એ ભય કરીને આપણે ભગવાન આપણે પેલા ગયા રોકેટમાં ઊંચા, પણ જો ભય પેઠો હો કાળ ભાર્યો એ આ પડ્યું ભૂકા નીકળ્યા, હે ભગવાન રક્ષા કરો. પછી ભગવાન સાંભળ્યા અને પછી ભગવાનને સંભાળ્યા. એમ ભય કરીને પ્રીતિ થાય. અમારે એવું છું હતું, અહીંથી મુંબઈથી પ્લેનમાં બેઠા, પ્લેન કોઈ દાડો ભારેલું નહીં અને આ અમારું આકાશમાં ઉડી જશે, હાજર જતું છે લોઢાનું વગણ જીવવાળું. એ ક્યારે હેઠું પડે કઈ ખબર છે આપણને? આંખ આમ નીચી ધરે નહીં હો, આમ નામ હે મહારાજ, હે શ્રી મહારાજ, ભગવાન રક્ષા કરજો. 24 કલાક ભજન થયું હો. હા પણ મુંબઈથી હારા બારે ઉપડ્યું અને એડન જતા જતા વચમાં પેલું પ્રેસિંગ ખૂટ્યું. પ્રેસિંગ કે આમ દબાણ હવામાનનું આમ કરે એટલે ઊંચું થાય. પેલો ડાંડલો ઝાલી પેલો આમ કરે, આમ દબાવે ત્યાં તો ઊંચું થાય. 2-4 હજાર મણ વજન, આવું એનું પ્રેસિંગ. તે મારું પ્રેસિંગ ભાઈ ખૂટ્યું તે 7000 ફીટ એકદમ નીચું ઉતરી ગયું. આંચકો આવ્યો તે પેલો કપ્તાને ગભરાઈ ગયો એ પડ્યું. અને જોગી મહારાજ બરોબર બાથરૂમમાં ગયેલા, હું બાથરૂમમાં ઉભો રહેલો બાયણામાં. મને કે બેસી જાઓ. મેં કીધું આપણે સ્વામીજી માં ગયા બાથરૂમ, તો હું લાવું છું કે બેસી જાઓ. અને એવો ગભરાઈ ગયેલો. અને પછી આંખ આમ દવાઈને આમ કર્યું તેમ કર્યું, ત્યાં તો મારા ભાઈ કંટ્રોલમાં આવ્યું. પણ પછી સ્વામી પાસે આવ્યો એ કપ્તાન કે બડા પુરુષ હૈ તો પ્લેન બચ ગયા કે આજ ભૂખતા હતા પ્રેમના. યાર સુધી આ ઓલિયા પુરુષ છે ખરા આમાં કે આ પ્લેન આજ બચવાનું નતું. એટલો ફફડાટ કહી ગયેલો, ભગવાન દેખાયો. આ ભય ની વાત. આવો ભય પહેરી જાય તો ભગવાન સાંભળે, ના સાંભળે નહીં. પણ સુખમાં સાંભળે સુંદરી ને દુઃખમાં સાંભળે રામ. આવો જીવનો સ્વભાવ છે. એટલે ત્યાંથી તો પ્લેન થતી બચ્યું અને એટલે ઉતાર્યું અડધો કલાક ને પછી વિહોમો કર્યો. હા નેરોબી પહોંચ્યા ત્યારે પછી એમ થયું હા પછી નેરોબી થી કંપાલે જવું કે એ વખતે બધાને બેહવાનું નહીં, બીજા મોટરોમાં ને સ્વામીને પ્લેનમાં. પછી સ્વામી જોડે મને કે તમે બેસી જાઓ. મેં કીધું હું નહીં બેહું, હવે મને પ્લેનમાં ના બેહું. મને કે અહીંથી કંપાલે પહોંચતા મોટરોમાં 8 કલાક પીતાશો અને આ અડધી કલાકમાં ત્યાં પહોંચશું. બેસી જાઉં સોનામાં ના બીક, મને આ બીક લાગે. ત્યાં બીક કોઈને તમને શું ખાઈ જાય. અને બધા લેવાય બોલે ને બધા. અને મેં કીધું પ્રમુખ સ્વામી બેસી ગયો. પ્રમુખ સ્વામી ના જોઈ જોગી મહારાજ બોલી પ્રમુખ સ્વામી બેહાડો, મને નહીં. તો એ પરણ બેહાડ્યો ને પછી કંપાલે ગયા. પણ પછી આવતી વખતે પાછું એડન રોકાણ હતા 7 દાડા ગિરધુભાઈ ત્યાં નેપાળા. પણ પછી એડન થી બેઠા આપણે કરાચી ઉતર્યું પ્લેન
અને કરાચીથી ઉપડ્યું ત્યારે હવામાન એટલું બધું ખરાબ, વાદળા અને વરસાદ ઝીણો થાય અને હવામાન બહુ વાદળા ખાતા. તે પ્લેન વાળો રસ્તો હુજે નહીં, કે ઊંચું લઈ જાય ને હેઠું લાવે ને આઘું પાછું કરે ને. તે મુંબઈ ઉપર 3 આંટા ફેરવ્યા છે ત્યારે એને પેલું ઉતારવાનો રસ્તો જડ્યો. પછી પ્રમુખ સ્વામી બોલ્યા કે અત્યાર સુધી તો મને કઈ ભય હતો નહીં, પણ આ કરાચીથી મુંબઈ આવતા મને આમ થઈ ગયું કે. પ્રમુખ સ્વામીએ કીધું કે આ કરાચીથી મુંબઈ આવતા આવતા મને કેવી એમ થઈ ગયું કે શું થાય છે આ કેમનું પક્ષ. એટલે આવો ભય છે, ભય વગર પ્રીત ન થાય. એમ આપણને આ જમપુરી લખતા છે ગર્ભવાસ, એનો જો આ ભય આપણને જણાય કે આ જીવ 84 લાખ યોનીમાં ગર્ભવાસના ત્રાસ ઓછો, જમપુરી કરતા પણ ગર્ભવાસ વહમું છે. 9 મહિના માતાના ઉદરમાં એ માતા ખારું ખાટું તીખું ગયું ખાય અને એનો રસ બધો ચામડી ઉપર આપણે બતરા ઉઠે. કુણી ચામડી અને બહેલી કોર લોચો પડ્યો હોય અને એમાં બધો ગંજોડો. તો એ મહારાજ કહે છે આપણને કે આ ભય વગર પીત નહીં. એટલે આ જો જમપુરી લપસવા છે ગર્ભવાસનો ત્રાસ આપણા જીવનમાં થયો હોય તો આપણને આ ભગવાન સાંભળે, ભગવાનમાં વર્તી રહે, ભગવાન ભજવાનું મન થાય નકર ન થાય. એટલે ચોંટવાનો સ્વભાવ, સુરવીર ઉપર ભય. પછી છેલ્લું આવીશું વૈરાગ. આમાં મહારાજ વૈરાગની વાત કરે છે કે વૈરાગ શું કે આ લોકમાં ઉદાસી થઈ ગયા, જેમ રામચંદ્રજી થઈ ગયા ને નાના હતા ને 5-7 વર્ષના, ત્યારે વૈરાગ થઈ ગયો કે આ કુટુંબમાં ક્યાં મેં માથા મારવા, રાજકારણ આ વ્યવહાર આ જગત ને આમ શું ઝાંઝવાના જળ જેવું છે, નાશ છે, ખોટું છે, એમાં વળી કોથા ખાવા. વૈરાગ થઈ ગયો. તો એને આખું જો સમજાવવું પડ્યું વશિષ્ઠ મુનિને. ઠેઠ રામાયણ કરી આખી અને સમજાઈને રહ્યા છે. તો એ મારે કહે છે આ વૈરાગ જો થાય કે આ બધું સાંજવાના જળ જેવું છે, સપના જેવું છે, ખોટું છે અને તે નાશવંત છે. આ દેહ પણ રહેવાનો નથી અને આ દેહ છે એનો સદુપયોગ આપણે વ્યવહારમાં જગતમાં કરીએ છીએ, એનું પરિણામ અંતે છે તે 84 જ પાછું આવે. જો આપણે છે તે ગમે તે વ્યવહાર છે તે આપણું ગમે તે કાર્ય કર્મ, ખેડૂતનું કર્મ, વેપારીનું કર્મ અને જે નોકરિયાતનું કર્મ, જે મોટી હોય હોતા હવના ધંધા છે, એ જો સાત્વિક જીવન જીવે અને નીતિથી એ વ્યવહાર કરે તો એને આ સાત્વિક કર્મ કહેવાય. તો એને એ પ્રમાણે દેહ એની ગતિ થાય. મોક્ષ હશે તે દેવલોકમાં કે આ લોકમાં છે તે સુખીઓ. અને જો એમાં વળી આઘું પાછું કરે ને રાશિ તામસી કર્મ કરે તો પછી દુઃખમાં આવે, નિશાચર થાય અને જે અધોગતિને પામે અને જે આ લોકમાં જન્મ આપે તો એ દુખિયારો. કારણ કે એવા કર્મ કર્યા એવું ફળ મળે. એટલે એ ત્રણે કર્મની ગતિ આ 3 લોક છે. એટલે એ આવી રીતે કર્મો કરે સાત્વિક કર્મ તો એને ઉર્ધ્વ ગતિ થાય, રજોગુણી કર્મ મધ્ય લોકમાં આવે, તમોગુણી કર્મ નિશાચર થાય, એ બધું થાય અને એ 84માં દેહ ધરે. પણ એમાંથી જો આપણને વૈરાગ થાય એટલે એનું જ્ઞાન થાય. વૈરાગ એટલે આપણે વનમાં જવાનું એવું કાંઈ નહીં, પણ સત અસતનું આપણને વિવેક આવે કે શું અસત વસ્તુ શું છે, સત્ય. 4 વસ્તુ અસત આપણે વચનાત્મા લખી. 4 વસ્તુ અસત્ય શું લખી છે કે આ દેહના સંબંધી, આ લોક અને આ લોકનો જે વૈભવ, આ બધું ક્ષણિક છે, નાશવંત છે, દુઃખરૂપ છે. અને 4 વસ્તુ સત્ય લખી કે ભગવાનનું ધામ, ભગવાનના ભક્ત અને આ આત્મા ચૈતન્ય. આ 4 વસ્તુ અખંડ છે, એનો નાશ નથી. તો આ સત અસતનો વિવેક, જો આત્મામાં જીવમાં સત અસતનો વિવેક આવે તો અસતમાં મન ચોટે નહીં, અસતમાં ક્ષોભ ન પામે, વિકાર ન પામે, લોભાય નહીં, લેવાય નહીં. વ્યવહાર કરે પણ એનો સ્પર્શ ન થાય. એ છે તે જીવને બંધન ન કરે. જેમ છે તે અમરીશ રાજા અને જનક રાજા ને એવા બધા મોટા મોટા ગ્રસ્ત પર્વતભાઈ કલ્યાણભાઈ બધા વ્યવહાર કર્યા, પણ મહારાજ અને સંતોના સમાગમથી એમના સતસુનો વિવેક આવ્યો તો જ્ઞાન છૂટવું. તો એ વ્યવહારમાં બંધાયા નહીં અને વ્યવહારમાં હાર થાય તો એ હરક શોકને પામ્યા નહીં અને
સજે ભગવાનનું ભજન કર્યું, ભગવાનની ભક્તિ કરી, ગ્રસ્તાશ્રમમાં રહી. સજે ગ્રસ્તો હતા બધા હરિભક્તો આપણા મહારાજના વખતમાં, તે પણ ઘણાય સજે મહારાજના સંબંધે કરીને મોક્ષ ગતિને પામી ગયા. કારણ કે મહારાજનો વિશેષ મહિમા અને વ્યવહારમાં રહે, પણ મહેમાનની પેઠે મહારાજે ગુણાતીસંગ લખ્યું કે વ્યવહારમાં રહેવું, મહેમાનની પેઠે રહેવું, વ્યવહારમાં રહેવું, ગુમાસ્તાની પેઠે રહેવું. કે ગુમાસ્તાને કરોડો રૂપિયાની પેઢી ચાલતી હોય, પણ ગુમાસ્તાને કાંઈ ચિંતા ફિકર નહીં. એને તો પગારની ચિંતા, મહિનો થાય એટલે જે પગાર કર્યો હોય 5,000, 2,000 જે હોય એ આપે, એ જ એને ચિંતા, બીજું કાંઈ ફકર નહીં. ભાવ વધે કે ઘટે કે ઉથલ પાથલ થાય તો શેઠને ચિંતા, શેઠને ઊંઘ ના આવે, પણ ગુમાસ્તાને કાંઈ લેવા દેવા નહીં. એમ આપણે ગુમાસ્તાની પેઠે રહીએ તો આપણને એ ચિંતા ન રહે, ચિંતા ભગવાનના માટે. અને મહેમાનની પેઠે મહેમાન આવે ખાટલો ઢાળી નાખ્યો એટલે એને કાંઈ ચિંતા છે ઘરમાં કેમ છે, તો આગળ પાછું ઊંચા નેતા થવું પડે કહો એમ. તો એ મહારાજ કહે તો એ સજે મહેમાનની પેઠે રહેવું તો ફિકર ના રહે. એટલે આ વૈરાગની વાત. તો આનું નામ જ વૈરાગ. વૈરાગ એટલે એમાં આસક્તિ નહીં, મોહ નહીં. એમાં ભગવાન આપણા પ્રાર્થ અનુસાર આપણા સજે કર્મના પ્રમાણમાં આપણને જે ભગવાન એનું ફળ આપે એ ખાવું, પીવું, રહેવું, ભોગવવું, બધું કરવું. પણ એમાં ચીકટવું નહીં, ચીકટાવું નહીં. પેલો દાદા બોલે છે ને પાંડુરંગ કે ચીકટાવું નહીં, એટલે ચોટવું નહીં, બંધનમાં ના આવવું. તો એ મહારાજ કહે છે વૈરાગ. તો આવો વૈરાગ હોય તો એને એ વ્યવહારમાં આસજ ભગવાનમાં વર્તી રહે અને જગતમાં ચોટે નહીં, ભગવાનમાં વર્તી રાખી શકે. જેમ પર્વતભાઈ હતા તો વ્યવહાર કરતા, ખેતી કરતા બધું, પણ ભગવાનમાં વર્તી હતી. તો દીકરા જેવા દીકરા ધામમાં ગયા તોય પણ એની ચિંતા ફિકર નહીં. કે બીજા હોય તો પોખ મેલે. પેલા બ્રાહ્મણનો છોકરો મરી ગયો તો પથ્થરો લઈને માથું કૂટતો હતો, હાય દીકરો, હાય દીકરો. તે જોગી પાસે ગુણાજી સ્વામી મળ્યા અને એને સમજાયું. ત્યારે કાંઈક ઠંડો પડ્યો ત્યારે બોલ્યો કે સ્વામી જો આ તમે મળ્યા તો જીવતો રહ્યો, અને કે છોકરા હારે મારે જવાનું હતું. તો પછી તું આ માથું કૂટીને મરી જાત તો દીકરા પાછા આવત, અને એ તો આ મરનાર જણાશે, તારો દેહ રહેવાનો છે એક દાડા કેળીમાં, એનો તો જો પણ તારો જવાનો છે. તો પછી પાછી વર્તી વળી અને આપણે હરિલાસમાં ગોંડલના બાપુને સમજાયું છે ગુણાતી સ્વામીએ, એ વાંચ્યું છે ને બધું, એને અસર સાંચ કરાયું ને કે એ રડી પોખ મેલે રડે, પણ સ્વામીએ બધું સમજાયું અને જ્ઞાન આપ્યું તો એ પણ ટાટા પડ્યા, પાછી વર્તી વાળી. એમ આપણને આ સમાગમથી, સત્સંગથી આ જ્ઞાન થાય સત વસ્તુનું, અસત વસ્તુનું, સત્ય શું છે અને અસત્ય શું છે. આ દેહ અને આ દેહનો બધા વૈભવ અને દેહના સંબંધી આ 84 લાખોનીમાં શ્રી કબીર ભગવાને આ સૃષ્ટિનો ક્રમ ક્યારથી ઉત્પન્ન કર્યો અને ક્યારે એનો અંત છે એ તો ભગવાન કે મારા દફતરમાં નથી, પણ એમાં કેટલાય જીવો હાલ્યા જાય છે, હાલ્યા આવે, કોઈ રહ્યું નહીં. ભગવાનના અવતારો, દેવતાઓ ચિરંજીવી લખીએ તોય પણ એનોય પત્તો નથી. જેની બે પ્રાર્થ કાળની આયુષ્ય હતી એને કાળ ભક્ષણ કરી ગયો. અને આ સાથે ભૃગુ ઋષિ આગળ કાળ તો બોલે છે કે હે ભૃગુ, તારા છોકરાની શું વાત કરે છે, પણ બ્રહ્મા, વિષ્ણુ, શિવના બ્રહ્માંડો એ તો મારો રોટલો છે. રોટલો જેમ ભૂખ્યો થવું અને નાસ્તો કરવા બેહું ત્યારે એક બ્રહ્માંડનો નાસ્તો કરી દઉં. એક બ્રહ્માંડ એક રોટલો એનો કાળનો. એમાં તું શું આ છે તે આ કરે એમ કરીને ભૃગુ ઋષિને સમજાવે. કાળ કે કાળ કે છે કાંઈથી પ્રકૃતિ પુરુષથી કોઈને છોડ્યા નથી, છોડતોય નથી. હા, એને તે મારું ભક્ષણ છે મારો. માટે આ જો વાત સમજાય તો વૈરાગ, એમાંથી આપણને મન પાછું વળે તો ભગવાનમાં વર્તી રહે, ભગવાનની સમૃદ્ધિ થાય. મારે કે જ્યાં સુધી જગતની આસક્તિ હોય ત્યાં સુધી ભગવાનમાં ચોંટવું બહુ કઠણ છે. ભગવાનમાં વર્તી ચોંટે નહીં, પણ એમાંથી આસક્તિ ઓછી થાય તો ભગવાનમાં આસક્તિ થાય. જેમ નરસિંહ મહેતાને વ્યવહાર હતો, વહેલા છોકરા હતા પણ ભગવાનમાં વર્તી હતી તો એને વ્યવહાર બંધન ન કર્યું. વ્યવહાર દુબળો હતો તોય પણ સજે એની ક્ષોભ નહીં અને એની ચિંતા નહીં. નાગરો ઘણા એની મસ્કરી છેકરી કરે, પણ નરસિંહ મહેતા નિર્ભય. તો અત્યારે નરસિંહ મહેતા અમર છે. માટે લખોપતિને કોઈ સંભાળતું નથી. જુનાગઢમાં નાગરો સજે મોટા મોટા કારભાર, વ્યવહાર કુશળ બહુ, એટલે મોટા મોટા કારભારમાં રાજકારણમાં બધે ભરે અને લાખો રૂપિયા કમાય. પણ એમાં
350 ઘર નાગર ને એમાં કોઈને એના છોકરા એની પેઢીમાં ત્રીજી પેઢી ચોથી પેઢી નહીં સંભાળતું હોય એના દાદાને અને ભૂલી જાય છે. અને આપણે આ દુનિયા આખી નરસિંહ મહેતાનું ભજન કરે તો એ સજી નરસિંહ મહેતાને જો જગતમાં મોહ નતો અને આશક્તિ નથી વૈરાગ હતો તો ભગવાનમાં વર્તી રહી અને ભગવાન ભજ્યા તો એ અમર થઈ ગયા. અને આપણે એમની સ્મૃતિ કરીએ છીએ. એમ છે એવા ભક્તો મીરાભાઈ 600-700 વર્ષ થઈ ગયા છતાં પણ એનું ભજન દુનિયા કરે છે, આ બીજા કોઈનું કરતા નથી. તો એ મહારાજ કહે છે કે આવી રીતે આ વૈરાગ જો જગતમાં હોય તો ભગવાનમાં વર્તી રહે અને ભગવાનની ભક્તિ થઈ શકે. માટે આ 4 વાના સતી મહારાજ કે જેમાં હોય એક વાનું ગમે છે. ચોંટવાનો કોઈને સ્વભાવ હોય, કોઈને સુરવીર પણ હોય, કોઈને ભય હોય, કોઈને વૈરાગ હોય તો ભગવાનમાં ભક્તિ રાખી શકે છે અને ભગવાનમાં ભક્તિ રહેશે. પછી હવે શું કહે છે જો મહારાજ મહારાજ બોલ્યા છે એનો ઉપાય તો 4 પ્રકારનો છે. જેમાં એક તો જેના ચિત્તનો ચોટવાનો સ્વભાવ હોય, જ્યાં ચોટાડે ત્યાં ચોટી જાય, જ્યાં ચોટાડે ત્યાં ચોટી જાય, ચીકતી જાય પાદરો. અરે જેમ પુત્ર પ્રસાદિકમાં ચોટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોટે. જો વ્યવહારમાં જેમ ચોટે છે બાળ બચ્ચામાં છોકરામાં વ્યવહારમાં જે જીવ વસ્તીઓ ચોટેલી છે દુનિયાની છે એવી જ રીતે જો આપણે ભગવાનમાં ચોટે તો એ કામ નીકળી જાય. તો એ ચોટવાનો સ્વભાવ હોય. હા, માટે એક તો એ ઉપાય છે. અને બીજો ઉપાય એ છે જે અતિશય સુરવીરપણું, તે સુરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે સુરવીર ભક્ત છે. માટે તેના હૃદયમાં અતિશય વિચાર ઉપજે. તે વિચારે કરીને ઘાટ માત્રને ટાળીને ઘાટ માત્ર કે વિચારે કરીને આ બળ સુરવીર છે, સુરવીરનો અંગ છે તે ઘાટ માત્ર ટાળી અને ભગવાનમાં વર્તી રાખે છે. આવી રીતે જો ભગવાનમાં વર્તી રાખે તો એને ભગવાનમાં વર્તી રહે. પણ આવો સુરવીર જોઈએ, કારણ કે ઇન્દ્રિયોને દબાવવું બહુ અઘરું છે. એને પાછી વર્તી વાળી બહુ અઘરી છે. એ તો મારે કે ભરતજી જેવાને પાછી વર્તી ના વળીને મરગલામાં વર્તી ચોટી ગઈ. એવા બળિયા હતા, સુરવીર હતા, તો એમ થઈ ગયું. તો એ મારે કહે છે કે આવી રીતે જો જીવ બળ્યો હોય તો ઇન્દ્રિયો અંતઃકરણનો જોડાય નહીં અને એને મળી અને સત્સંગમાં રાખે, ભગવાનમાં રાખે વર્તી. આ નકર લઈ જાય ક્યાંય તો ક્યાંય. એટલે આ બળિયો એટલે શું કે ઇન્દ્રિયોને મળીને ભગવાનમાં રાખી શકે એનું નામ બળિયો. કોઈના હારે બાટકે બાંધે તકરાર કરે એ બળિયો નહીં. એ વાત કરે શું કે વિચારે કરીને ઘાટ માત્રને ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે. તે જેના હૃદયને વિશે જન્મ, મૃત્યુ, નરક 84 તેની બીક અતિશય રહેતી હોય તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. હા, શું કીધું કહો? બીકે કરી, ભય કરી. જેમાં ભય અજમપુરી લખતો છે ગર્ભવાસનો ભય છે. અને આ હમણાં ભયની વાત કરીને જેમ પ્લેનમાં બેઠા તો હાલક ડોલક થવા મળ્યું ત્યાં ભગવાન સાંભળવા માંડ્યા. એમ છે તે દરેકને આપતકાળ આવે, દેશકાળ આવે ત્યારે ભગવાન સાંભળે છે. એટલે ભય છે એક જાતનો. જીવને આ ભય લાગે તો ભગવાન સંભાળે. છોકરું હોય પણ જો બીક લાગે અને ભળકે તો મા બાપના ઘરે બાજી પડે. એમ લખ્યું ગુણાતી. એમ આપણે ભગવાનને આપતકાળે ભગવાનને સંભાળવા, સ્વામીને સંભાળવા તો દેશકાળ નડે નહીં અને આપણો જીવ રાની પામે નહીં. એટલે એ તો જે ભય છે આવી રીતે ભયને લઈ અને ભગવાન સાંભળે છે. પછી શું કે વૈરાગની વાત કરે. હા, અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે. કે જે પુરુષ વૈરાગ્યવાન હોય તે શાંતિ શાસ્ત્રને જ્ઞાને કરીને દિનથી પોતાના આત્માને જુદો સમજીને તે આત્મા વિના બીજા સર્વ માયિક પદાર્થને અસત્ય જાણીને. જેમ તુલસીદાસની વાત કરી ને, તુલસીદાસ હતા ત્યારે કેટલો જગતનો મોહ હતો. જગતનો મોહ કેટલો હતો કે પોતાને ગ્રસ્તાશ્રમ કરાયેલો પણ ઉંમર જવાનું ઉંમર અને એ વખતે એટલી બધી આશક્તિ વાસના તો એ પોતે એમના શાસ્ત્ર જવા નીકળ્યા. હવે એ જાય છે ત્યાં વચમાં કહે છે નદીનું વહકું, નદી જેવું તે નદીમાં પાણી આવેલું તો એને ઉતરવું છે જે કોઈ મળતું એવું તણાતું આવેલું તે એને બાજા એ મળતાને અને એનાથી ઉતરવા જાય સામા કાંઠે. હમા કોઈ ઉતરીને એમના શાસ્ત્રના ઘેર જાય છે ત્યારે ત્યાં ઉપર માળ તો અહીંયા એરું બારીએ લટકે
એમના કે મારા હાથ દોરડું નાખ્યું છે, દોરડું પકડ્યું, એરું જાને ઉપર ગયા. આવી બધી કાળી રાત, વરસાદ, નદી બે પૂર, તો પણ આટલી આશક્તિ જોઈ લો. આટલી આશક્તિ ભગવાનમાં હોય તો ક્યાં બાકી રહે? પણ એટલી આશક્તિ ઉપર ગયા ત્યારે આ ભાઈને આટલી જ પ્રેરણા થઈ અને ભાઈએ આટલો શબ્દ માર્યો કે આ તમે આ કાળી રાતે ક્યાં છે? કેટલું આ નદી જાય છે અને આ ઉતર્યા શેરીથી અને આ ઉપર ચડ્યા શેરીથી, તો આ બધું એ વાત કરે. પછી ભાઈએ કીધું કે આટલી આશક્તિ જો ભગવાનમાં હોય, રામમાં હોય, તો કોઈ બાકી કાંઈ કશે રહે? ત્યાં તુલસીદાસને આ ખટકો બેઠો અને તુલસીદાસ પછી તો तुलसी तुलसी क्या करो तुलसी बन का घास, रघुवीर की कृपा हुई तो हो गया तुलसीदास. અને કેવી રામાયણ બનાવી છે, લડાઈ છે ને અહીંયા એ મારે કે તો સદે આ જગતમાં ક્યાં છે કે તે સોય, સુહાગો અને સુઘડ પુરુષ, આ ત્રણ વસ્તુ. સોય, સુઘડ અને સુહાગો એટલે પેલો ગુંદર આપણે ચોંટાડવાનું આવે છે ને, અને સુઘડ પુરુષ એ કુસંપ હોય તો સંપ કરાવી દે. ગામમાં શું, ઘરમાં શું, દેશમાં શું, સંપ કરાવે. આ ત્રણે ભેગું કરે. હોય નો સ્વભાવ ભેગું કરવાનો, અને સુહાગાનો ભેગું કરવાનો, અને સુઘડ પુરુષને ભેગું કરવાનો સ્વભાવ. પણ કાતર, કુહાડો, કુટિલ પુરુષ, કાતર, કુહાડો અને કુટિલ પુરુષ એને નોખું પાડવાનો સ્વભાવ. ભેગું હોય તો અકણો ના રહે, નોખા પાડે તારે. ઘરમાં 5-10 માણસ ભાઈ હોય તો નોખા બધાને બધાડી મારે. હો પેલો કાશી ભણવા ગયો હતો પંડિત, તે ભણીને આવે છે ત્યારે પછી ત્યાં હું મારી વિદ્યા પૂર્વેની ભૂલી ગયો છું કે આવડે છે, લાઈન પરીક્ષા લઉં. પછી એક ઘેર ઉતર્યો, રાત રહ્યો. પછી ઘરમાં 3 માણસ, બેન, ભાઈ અને ભાઈનું ઘરનું માણસ 3. હવે પેલો સંન્યાસી ઘેર ઊંઘ્યો છે અને ઘેર ત્યાં પછી પેલા ભાઈ આવ્યો ત્યારે ભાઈને ભરાયું કે તને ખબર છે તારી બેન તો ડાકણ છે, કે હોય નહીં એવું હતું જ. ગપ્પા મારસ કે ના હોય તો રાતે હું જાગતો ઊંઘીએ એટલે ખબર પડશે. આ હલાડ્યું હો પેલો પછી જાગતો શું કે ને જોવા સારું. અને બેનને શું ભરાયું કે તારો ભાઈ તો ખૂટેલ છે. હે હા. પછી બેન કઈ મોટું હું પેલો દારૂ એવું કીધું તારે હે ડાકણ એમ કહ્યું. અને તે બાજા પછી પેલી બાય ઉઠી હે સિંદાળમાં. તે 3 નો કજ્યો એવો હાલ્યો. પછી પેલો બહુ જરાક ધમાલ થવા દઈને પછી કે હવે બોલ બાદશાહ નહીં તો મેં મારી વિદ્યા અજમાવી હતી. એમ સ્વામી કે ભલા થઈને વિદ્યા અજમાવી નહીં એમ કહીને બધા પાડ્યા. એમ આ કુટુંબ પૂરી કહો. અને પેલો પંડિત ભણીને આવે છે એને કે તું બધું ભણ્યો કાશી જઈને, પણ પાપનો બાપ ભણ્યો? એમાં તો હું નહીં ભણ્યો. એ ભણવું તારે ભણવું જા પેલી વેચાને ભાઈ એના ત્યાં ભણવા મોકલ્યો. પછી વેસાએ પ્રલોભનમાં નાખ્યો કે આ કોણ દિવસ લે 2 કોરિયા ખાય ભેગા ખાવા બે આવ્યો બ્રાહ્મણને. તો કે મારે હું બ્રાહ્મણ છું વટલાવ મારાથી ખવાય નહીં. કે પણ આ કોણ દિવસ લે 1000 રૂપિયા 2000. પછી લોભ નો માર્યો, મોઢું પરું કરી ત્યાં લાફો લગાવ્યો બરોબર કે જો આ લોભ નો બાપ પાપ નો બાપ લોભ કેજો. આ લોભ ને લઈને તું પાપ કરવા બેઠો વટલાવા એમ. એટલે આ મહારાજ 4 વાત કરી. ચોંટવાનો સ્વભાવ, સુધી ભય, વૈરાગ એ ભગવાનમાં ભક્તિ રાખવા માટેની આ વાત છે. હવે આગળ શું કે મહારાજ સાંભળો. ચોથો ઉપાય વૈરાગ નો. હા,
તે આત્મા વિના બીજા સર્વ માહિક પદાર્થને અસત્ય જાણીને પછી તે આત્માને વિશે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતન કરે. શાસ્ત્ર કરીને પ્રકૃતિના કાર્ય સપનાતું છે, ખોટું છે, ક્ષણિક છે, નાશવંત છે એમ જાણી અને પછી આત્મારૂપ થઈ અને આત્મામાં પરમાત્માને ધારી અને ભગવાનનું ભજન કરે છે અને ભગવાનમાં વર્તી રાખે એ વૈરાગનો. હા. અને ચાર ઉપાય વિના તો જેના પર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય. હવે આ ચાર વાનો તો જાણે ઠીક, પણ કૃપા કરે તો એ તો સારું સહેલું મારું. હો તો આપણે આ દાખલો ના કરવો પડે ત્યારે, પણ કૃપાની વાત 11મું સારંગપુરનું મૂક્યું. કૃપા કોના ઉપર થાય? પુરુષ પ્રયત્ન અને ઈશ્વર કૃપા. પુરુષ પ્રયત્ન કરીને કેટલું થાય છે અને ઈશ્વર કૃપા એ કરીને કેટલું થાય છે. તો ત્યાં પુરુષ પ્રયત્ન બતાવ્યો, અહિંસા, બ્રહ્મચર્ય, આત્મનિષ્ઠા, વૈરાગ ને 5 લક્ષણ લખ્યા, 5 ગુણ લખ્યા. એ 5 ગુણ પુરુષ પ્રયત્ન કરીને આવે છે અને પછી એના ઉપર કૃપા થાય છે. તે પરીક્ષા વાળો, આપણી પરીક્ષા 12 માસિક પરીક્ષા આવે ત્યારે પરીક્ષા વાળો પેપર લખી દે ને. પરીક્ષા વાળો તો આપણે 12 મહિના મહેનત કરીને અભ્યાસ કેવો કર્યો છે એના ઉપર માર ખાતો. આપણે 12 મહિના અભ્યાસ કરી અને કેવું છે તે યાદ કર્યું છે એ પછી પરીક્ષા લે અને એના ઉપરથી પછી માર્ક આપે. એમ આપણે આ ભક્તિ માર્ગમાં આવા ગુણ કેવા મેળવ્યા છે એ ભગવાન એની પરીક્ષા લે ત્યારે પછી ભગવાન પ્રસન્ન થાય છે, પછી સર્ટિફિકેટ આપે છે કે ખરો મારો ભગત એકાંતી. એટલે ત્યાં સુધી નાપાસ. માટે મારે કે પુરુષ પ્રયત્ન કરીને પછી ભગવાનની કૃપા થાય. આપણી એવી શ્રદ્ધા, એવી ખપ, એવો છે જે આપણે જોઈએ તો ભગવાન સ્વામી રાજી થાય. આપણને આપણી સેવા અને આપણે અભ્યાસ કરતા હોય, સત્સંગ કરતા હોય, કરાવતા હોય અને એમાં આપણી શ્રદ્ધા મહિમાની હેત જોઈ અને મોટા પુરુષ રાજી થાય કે ના આ જીવ ખરેખરો મુમુક્ષુ છે, ખપવાળો છે અને તે આગળ વર્તી પામે તો રાજી થાય. પણ આપણે લૂલા પાંગડા હોઈએ અને તે આ સુર પ્રમાદી હોઈએ તો રાજી ક્યાંથી થાય? રાજીપો ક્યાં લઈ શકીએ કહો? ખેડૂતની ક્યારે ખબર કે ખેતરમાં જો રહ્યા છે કે ચોરે બેસી રહેશે ક્યારે ખબર? કે જયારે છે તે મોલ પાકે તારે. ખેતરમાંથી કેવું બાંધીને આવે છે ગાંઠડી એના ઉપર પછી ખેડૂતની ખબર. અને ખેડૂત કવાય ક્યારે? ખેડેથી. ખેતરના ખેડેથી ખેડૂત કવાય કે એનો શેઢો ચોખ્ખો હોય, ત્યારે ઝાડું કે કઈ હોય નહીં. નકર જો તે ખેતરનું ઠેકાણું ના હોય, ભાઈ કાંટાળા ઉગ્યા હોય ને ઝાડા ઉગ્યા હોય ને નાખ્યા હોય બીજ, એ ક્યાંથી ગાડું ભરી લાવે કહો? એ ખેડૂતની ખબર ત્યારે કે ઊંઘી રહેશે ઘેર કે ખેતી હારી કરે છે ક્યારે ખબર? કે ગાડું ભરીને આવે ત્યારે મોલ. એમ આયા આપણી ક્યારે ખબર? કે આવી રીતે જયારે સત્સંગમાં આપણે હવામાં અને બધામાં સ્વામી રાજી કરી શકીએ ત્યારે આપણી કસોટી પરીક્ષા એમ છે. તો એ શું કે હવે જો મહારાજ હવે ભગવાનની પ્રશંસા થાય એની વાત જુદી, તો પ્રશંસા ક્યારે થાય છે? તો બોલો જો શું કે? ચાર ઉપાય વિના તો જેના પર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય. પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનની વિશે અખંડ વૃત્તિ રહે નહીં. બીજા બધા ઘણા ઉપર કરે. આ 4 ઉપાય બતાવ્યા તે પાછા આ છે જે પ્રસન્નતા. 4 થી 5મું ભગવાન જેના ઉપર કૃપા કરે એની વાત જુદી. એ 5 વાત કરી એની વૃત્તિ ભગવાનમાં રહે. અને તે સિવાય બીજા ગમે તેટલા ઉપાય કરે તો એ ભગવાનમાં વૃત્તિ રાખવી બહુ કઠિન છે. વૃત્તિ રહે નહીં બીજા ઉપાયથી. એટલે આ 5 ઉપાયથી ભગવાનમાં વૃત્તિ રહી શકે છે એ મહારાજ બતાવે છે. તો હવે શું કે છે? કૃપા કરવાનું અને ભગવાનની વિશે અખંડ વૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે. એ ભારે કામ છે. કારણ કે આ જીવનો સ્વભાવ છે, જીવમાં અનાદિ કાળ તો કાળ ભરવાડ ભર્યો છે. ભગવાનમાં વૃત્તિ કેમ રહે? ભગવાન તો છે તે આપણને આ ઘરમાં રહેવું ગમે? ઘરમાં ખાડા ટીકડા હોય, માખણ ચણચણ હોય, મચ્છર હોય અને ઘરમાં છે તે ગંદકી હોય તો આપણે નહીં રહેવું ગમે છે? તો એને જયારે આપણે બધું કેવું સાફ કરીને કેવું છે તે રંગરોગાન કેવું બનાવે છે લોકો રહેવા સારું. તો આપણે ભગવાનને રાખવા હોય તો આત્મામાં કોઈ પ્રકારનું છે તે
આ જે ગંધ ન હોવી જોઈએ જગતની, તો ભગવાન આત્મામાં નિવાસ કરી રહે. એટલે કે જ્યાં સુધી જગતનો મોહ છે, આશક્તિ છે, ત્યાં સુધી ભગવાન સ્વામી કહે, પેલા બ્રાહ્મણની વાત કરીને, બ્રાહ્મણ છે તે હાલ્યો કંકોત્રી લઈ, લગ્ન પ્રસંગની છે તે કંકોત્રી લઈને એને મોકલ્યો છે તે ઠગાવાલે, આ કંકોત્રી ગોળ આપ્યો. 5-10 ગૌ ગામ અને કંકોત્રી લઈને નીકળ્યો, પણ શેડે પછી પેલા દાળિયા બાંધી લીધા કે આ વખતે ગામ આગું છે, વળી ત્યાં જઈશ, વળી ત્યાં જઈને રાંધીશ, ત્યારે ખાધા ભેગો થઈશ, ત્યારે ચપટી દાળિયા લઈ લઉં, તે વચમાં ખાઈ અને પાણી પીવાય. પછી દાળિયા લીધા છેડે, અને પછી કંકોત્રી લઈને હાલ્યો. પણ પછી થોડો દાળો ચડ્યો એટલે વિચાર થયો કે આ દાળિયા છે ચપટી ખાવું, પણ દાળિયાની મીઠાશ એવી સારી કે પછી મન ઝાલ્યું રહે નહીં. હો, એ તો હાલતા જાય ને બુકડો ભરતા જાય ને એવું કરતા કરતા દાળિયા બધા ખૂટવાડ્યા, અને ઉંદાળાનો દાડો અને પાણીની પડી હો, પછી પાણી પીધું ખૂબ, અને દાળિયા પેટમાં ફૂલ્યા. પણ ત્યાં વેવાઈના ઘરે ગયા એટલે વેવાઈ કાચું મેલા કંકોત્રી લઈને ગોળ આવ્યા. પછી લાડવા કરાવે ઘરની ભેંસોના મારા બી, તે પછી ઘરની ભેંસોનું ઘી અને સતી લાડવા, દાળ ભાત, પછી ભજીયા, શાક, 1-2 જાતના ગોળ કરતા જાય. તાપમાં રસોઈ કરવી ત્યારે સતી પછી પાણી એ પીવું પડે ને, ભાઈ દાળિયા ફૂલે એટલે તે પાણી પીતા જાય, રસોઈ કરતા જાય. પછી બરોબર રસોઈ તૈયાર થઈ ગઈ, ઘરના માણસો કે મહારાજ ગોળ આમાં તમે જમી લો, પછી અમારા ઘરના બધા પ્રસાદી જાય છે. તે ગોળ પણ જમવું શી રીતે ગવા સુધી, હાય દાળિયા, હાય દાળિયા, પેટ કૂટવા મળ્યા, દાળિયા ઘર ઘાલ્યું. તો એમ આપણને આ જગતમાં કર્યું હોય પછી ઘર ઘાલે ને, પછી ક્યાં ભગવાન ઉભા રાખવા કહો, ભગવાનને રાખવા ક્યાં? તો એ મહારાજ આ છે એમ હાય દાળિયા એ પેટ કૂટવા પડ્યું, એમાં દાળિયા ઘર ઘાલ્યું. એમાં જગતના વિષયો, જગતનો મોહ, આસક્તિ એ સુધી ભગવાનમાં ચોંટવા ના દે, ભગવાનનું ભજન કરવા ના દે. ગૃહસ્થાશ્રમમાં તો આ તો આપણે અહીં બેઠા જગતનો જોગ ઓછો, પણ બહાર તો જોઈ લો છો કે પેલો અમારે નટું અમદાવાદ કચરા કાકાનું નટું, એટલે અત્યારે આ સિનેમા જોવાનું બંધ કરવું પડશે. એ સ્વામી બીજું બધું કહે છે પણ એ બોલશો ને પૈસા એવો ગાભરો થઈ ગયો. હા હા હા, એટલું કરવું બહુ કઠણ પડે જીવને. એટલી વખત પાછી વાળવી અઘરી, અલ્યા કઈ શું ખાવાનું ચૂકો છો, એમાં કઈ ખાવાનું નથી, પીવાનું નથી, કશું નથી, પણ આટલો જેટલું જીવને બંધન છે. ચોંટવાનો સ્વભાવ આ એવો જીવ ચોંટી ગયેલો હોય તેમાંથી ઉખડવું કાઢવું. બીડીમાંથી ઉખડતા નહીં. જો બીડીમાં અમારા મસુદા હતા આટલા દાડામાં ડોહા, તે શાસ્ત્રી મહારાજે પોતે 5 વખત પાણી આપ્યું તોય બીડી છૂટી નહીં. શાસ્ત્રી મહારાજ પાણી આપે હાથમાં લે, આજથી બીડી આરામ, પણ પેલો 2-3 દાડા પાછી પીવા માંડી પડે ખાંડી, એમ રહે નહીં, ઝાલ્યું મન ના. હવે એ નિર્જીવ વસ્તુ છે, જળ જેવી છે, પણ કેટલી આસક્તિ, કેટલો મોહ શકો, એમાંથી વર્તી તોડ્યું કઠણ. તો પછી આ દુનિયામાંથી, આ જગતમાંથી આવા વૈભવ, આવા મોહ છોડીને કેમ ભગવાન ભજાય કહો? એ તો ત્યારે સજી મહારાજે પણ કહ્યું, ગોપાલ સ્વામીને બધા પૂછે છે કે તમે કેવો દેહ માગો, ભગવાન બીજો આપે તો ગોપાલ સ્વામી કે ગરીબ બ્રાહ્મણના ઘેર દેહ આપે અને વ્યવહારમાં સજી માગી ખાતે પૂરું થતું ના હોય ને એવા દુબળા ઘેર, તો પછી વ્યવહારમાં વર્તી ચોટે ને ભગવાન ભજવા નીકળાય. એમ ગોપાલ સ્વામી એવું માગ્યું. અને એક જણો તે બધી ભગવાનનો ભય થવું તો મારી કુટીને ભગવાન ભજાવું બધા અને એવું બધું હવે માગે છે. એ વાત કરી છે સ્વામીએ, ગુલાબજી સ્વામીની વાત થઈ કે આવી રીતે ગોપાલ સ્વામી માગ્યું. એમ છે તે કુંતાજીએ માગ્યું. કુંતાજીએ દુઃખ માગ કે લીનો એવી ભક્ત કી રીતિ છે. કુંતાજીએ પણ કહ્યું કે હે ભગવાન, આ દુઃખ સારું હતું, વનવાસ સારો હતો, તો આપની સમૃદ્ધિ અખંડ રહેતી હતી, આ વૈભવમાં નાખ્યા એટલે વૈભવમાં તમારું સમૃદ્ધિ ભૂલ્યા, તમારું સંગ ભૂલી ગયા. તો એ કે અરે પછી શું કે જુઓ, ભારે કામ છે, તો કઠણ છે. હો શું કીધું? આનંદ જન્મ ન હો, સુકૃત એટલે સારા કરવું, ભગવાનના માર્ગે ચાલેલો હોય, સંસ્કાર પડેલા હોય,
કોઈ સત્પુરુષના સંસ્કારો પડેલા હોય તો આ ભગવાનમાં વર્તી રહે છે. કાં તો પૂર્વેનો એવો બળિયો સંસ્કાર હોય તો મારે જે વાત લખી છે, એક તો પૂર્વેનો બળિયો સંસ્કાર હોય તો એ સંસ્કાર એ કરીને એને આ માર્ગ સૂચે ભગવાનમાં વર્તી રહે. અને કાં તો એવા પુરુષનો સંગ હોય, એવા પુરુષનો જોગ કે જેની ભગવાનમાં જેને આસક્તિ હોય અને ભગવાનનું જેને સત્ય રટન સંબંધ હોય, એવા પુરુષના જોગમાં આવે તો એની વર્તી ભગવાનમાં રહે. તે સિવાય ભગવાનમાં વર્તી રાખવી એ બહુ અઘરી કઠણ વસ્તુ છે. માટે ભગવાનમાં વર્તી રહેવી, કારણ કે એ માયા પરની વસ્તુ છે. દેહ માયાવી છે. આ દેહ છે એ માયાનો જ બનાવેલો છે. સ્વામી કે જીવને ભગવાન ભજવા છે, પણ કોઈ જીવને ભગવાન ભજવા દેવા નથી. અને સંબંધીઓ નથી, રાજા નથી, કોઈ નથી. એક જીવને જ ભગવાન ભજવાનું ગમે છે. તે આ બધા ભેગા થઈને ભગવાનમાં વર્તી કેમ રહેવા દે અને કેમ ચોંટવા દે કહો? માટે ઇન્દ્રિયો, અંતઃકરણ, આ ઇન્દ્રિયોના દેવ એ બધું એ માયાનું ટોળું છે. હવે એમાં એ માયાના ટોળાને દબાવી અને જીવને ભગવાનમાં વર્તી કરવી એ છે. કેટલો જીવ બળ્યો થાય ત્યારે વ્યક્તિ કરી શકે, વિચાર કરો. ને કશી રીતે વર્તી રવા દે તો એ માયા કહે છે. અને આપણે જોઈએ છે જગતમાં ભગવાનમાં વર્તી રાખવી કેટલી કઠણ છે. સત્સંગી થાય તોય પણ ઢાળ જગતમાં વળી જાય છે અને એ બાજુ લમણો થઈ જાય છે. રાખવી મહાદુર્લભ છે. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત શ્રીજી મહારાજ બધા છે. આ સંસારની વિશે માયા માયા કહે છે. તે માયાનું રૂપ અમે જોઈ લીધું છે. જે ભગવાનના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા. માયાનું રૂપ જાણી લીધું છે કે ભગવાન છે. પ્રથમના પહેલા જ વચના વાત લખી. માયા કોને કે? બૈરા, છોકરા, લક્ષ્મી એને માયા નથી કીધી. ભગવાનના ભજનમાં અંતરાય કરે એ માયા લખી છે. તુષ પદાર્થ ને માયા લખી. અને એમાં સુધી મહારાજે લખ્યું પ્રથમના પહેલા વચનામાં માયાનું રૂપ બતાવ્યું કે ભગવાન ના ભજનમાં અંતરાય કરે એ માયા. પણ પુષ્ટિ કરે માયા શી રીતે કહેવાય? સંબંધી હોય અને આપણને કે જાઓ તમે અમે કામ ચલાવી લઈશું, સમયો કરી આવો તો એ માયા કહેવાય? ના, પણ નહીં. સમયો કરવા અમારી સાથે આ મોચા ખાતર ને માયા આડી થઈ. સમય મહારાજ પાસે જવું, સમયામાં જવું અને ઘેર સાથે કપાસ તૈયાર ફાટીને તૈયાર થયો. પછી સંબંધીઓ કે પણ મોચા તું આ જાશ બદલે પણ આ કપાસ ભેળા છે, આ તૈયાર માલ થયો છે, હવે વ્યાના એવી ઘર ભેગો કરીને જા તો સારું. મને પણ કહ્યું કે પણ એટલા બધા જીવ બળ્યા અને એટલો જીવ છે તે ભગવાનમાં મહિમા વાળો હેતવાળો તે ભરવાડો બોલાય. ભરવાડું કે આ કપામાં બકરા મેળો, ગાયો મેળો. અરે પણ આ તૈયાર માલ થયો છે, હવે અત્યારે ગાયો ન મેળાય. તો માતા ખાતે હું ઘર ગણી છું, હું મારો માલ છે, એમાં તમને શું વાંધો? હું કહું છું ને કહો એવું હિંમત ચાલે કોઈ નહીં? આ કહો વિચાર કરો. તો એ છે તે કપા ભેળાઈને ગયા. પણ મહારાજ પાસે સ્વામી ગુણાતી સ્વામી લખ્યું કે ભગવાન એની રક્ષા કરી તો એ કપા જે ભેળાણ તો હાથીઓ પેલા પાંદડા ખાઈ જતી ગાયોને, પણ એ ફૂટ્યો પાછો અને બીજા કપામાં હિમ પડ્યું તે બીજા બળી ગયું અને એવો એ રહી ગયો. આવું પાછું લખ્યું. એટલે ભગવાન રક્ષા કરી એ બરોબર છે. ના રક્ષા કરો તો એને તો કઈ રક્ષા કરશે એવું હાથું રાખીને ગયા હતા કઈ? એને તો ભગવાન ઉપર વિશ્વાસ કે આપણે ભગવાનનું આજ્ઞા થઈ એટલે કરવું. એવું પર્વત ભાઈને આજ્ઞા થઈ તો દીકરાને બેલી નાલી નીકળ્યા હતા. એ સદી મારે કહે છે કે એ વર્તી થવી બહુ કઠણ, એવું મૂકવું એ કઠણ. તો એનું નામ છે આપણને ભગવાનમાં આસક્તિ થઈ અને ભગવાન પ્રધાન થયા કહેવાય. નકર વ્યવહાર આટલો આવે, આટલું આમ છે ને આટલું તેમ છે ને આટલું કરીને જવું તો પછી થઈ. પેલા બાજરાનું બાનું કાઢ્યું હતું. બાજરો મહારાજ બધા સંતો મંડી વળ્યા કપાવા બયારામનો અહીંયા. તો એ મહારાજ છે. માટે સત્સંગ પ્રધાન હોય એના આટલું કશું ના આવે. ભગવાન પ્રધાન હોય એને સ્વામી આજ્ઞા કરે એટલી વાર ગમે તેવો વ્યવહાર હોય તો ઠેલી ના આવે, મૂકી ના આવે. આપણે આ દ્વિશતાબ્દીમાં શું, મહારાજની દ્વિશતાબ્દીમાં શું આપણે જોયું, મોટા અમલદાર હતા અને નોકરી હતી તો એ પેન્શન રાજીનામું મૂકી દીધું. રજા મંજૂર ના થાય રાજીનામું. એટલે પણ પછી શું કરશું? પછી થઈ પડશે મહારાજની ઈચ્છા.
પણ અત્યારે આપણે આ લાભ લઈ લેવો. એ શતાબ્દી ફરીને હવે આવે એવી થાય. પણ એમાં જેને જેને હરિભક્તોએ શું યુવકોએ છે જે ઝંપલાયું અને જે 2 મહિના સુધી અને આ સેવા કરી એ લાભ ફરીનો ક્યાં મળે વસ્તુ? તો જો મહિમા હોય તો એ લાભ લઈ શકાય. કે બીજાને એમ થાય કે આ ઘરનું કામ બગડશે, ક્યાં જવું એમ. એ મારે કહે છે આવી રીતે ભગવાન પ્રધાન થવા, ભગવાનમાં વર્તી રહેવી એ કઠણમાં કઠણ વસ્તુ છે. અને ભગવાનમાં વર્તી રહે તો બધું આવી મળશે. કારણ કે ભગવાનની મૂર્તિ ચિંતામણી, પ્રથમના પહેલા જ વચનામાં કે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. તો ભગવાન છે તે જે ચિતવશે થશે અને ભગવાન રક્ષા કરશે એમ. તો હવે પછી શું કહેશું? અને આ જીવને પોતાનો જે દેહ ને દેહના સગા સંબંધી ને દેહનું ભરણ પોષણ કરનારો એટલા નિમિત્તે તો જેવું પંચવિષયમાં જીવને અતિશય હેત છે એ થકી પણ વિશેષ હેત થઈ કરણ જેવો પાંડવોનો ભાઈ, સૂર્યનો પુત્ર, કુંતાજીનો પુત્ર, આવું છતાં પણ દુર્યોધનનું અનાજ ખાધું જાણે છે, તો છતાં પણ એને આ રહી જાય પક્ષ. જો એ કે મહારાજ જો શું કે ભીષ્મ જેવા બુદ્ધિવાળા છે, જાણે છે, દ્રોણ ગુરુ છે, પાંડવો નહીં ગુરુ છે, અર્જુનના તો ખાસ, છતાં પણ આને જાણવા છતાં કે આનો અન્યાય છે દુર્યોધનનો પાપી, પણ અનાજ બોલે પેટમાં કુકડો થઈ એટલે દુર્યોધનના પક્ષમાં ઉતર્યા. આ કે પક્ષ શું કે જો અને આ જીવને પોતાનો જે દેહ ને દેહના સગા સંબંધી હા ને દેહનું ભરણ પોષણ કરનારો એટલાને વિશે તો જેવું પંચવિષયમાં જીવને અતિશય હેત છે તે થકી પણ વિશેષ હેત છે. ભાઈ છે આ નંદાજી આપણા વડાપ્રધાન નંદાજીને એક ચૂંટણીમાં આ જરાક મદદ કરી એ તો વ્યવહારિક છે ને, છતાં પણ કેવો પક્ષ રહી ગયો, આખો સત્સંગ સાથે જીવમાંથી નીકળી ગયો. એવું આ પક્ષનું કામ. પંચવિષય કરી સ્વામી કે પક્ષે કરી જેવું ભૂંડું થાય એવું કોઈ સાચું નથી. પક્ષે અવરો આવો બંધાઈ જાય તો ભગવાનનો સંબંધ, સંતનો સંબંધ તૂટી જાય. અને હવરો પક્ષ બંધાય, ભગવાનનો સત્પુરુષનો પક્ષ બંધાય તો એ પક્ષ કલ્યાણકારી થાય એમ. એ મહારાજ સમજાવે છે. હા માટે જેને દેહ ને દેહના સગા સંબંધી ને દેહના ભરણ પોષણ કરનારા એમાંથી સ્નેહ તૂટ્યો તે પુરુષ ભગવાનની માયાને તરીએ શું કીધું? દેહ અને દેહના સંબંધીમાંથી એ જ માયા છે. છેલ્લી 39 આ શબ્દ લખ્યો છે, હું મારું એ જ માયા. હું એટલે આ દેહ અને મારું એટલે સંબંધી. એ હું મારું એ જ માયા છે. એ માયાને ટાળવી, એ માયાને ટાળી એ માયાને તર્યો. માટે એ માયામાંથી જયારે આપણી વૃત્તિ છે તે પાછી વળે, એ માયાનું આપણને રૂપાંતર જણાય બરોબર યથાર્થ. અને એમાંથી જો આપણને વૈરાગ થાય, શાંત થાય તો ભગવાન પ્રધાન થાય. જે પુરુષને ભગવાનના વિચારમાંથી હેત તૂટે છે તેને ભગવાનની વિશે હેત થાય છે. બીજેથી તૂટ જ હેત થાય ને. કારણ કે ચિત્તકી વચ્ચે એક હે, ભાવે તે લગાવો. કાં તો હરિની ભક્તિ કરો, કાં તો વિષય કમાવો જગતમાં દાવ. એ મારે કહે છે ભગવાનની ભક્તિ, ભગવાન પ્રધાન થવા આ કઠણ છે. ભલે વ્યવહાર કરે છે, વ્યવહાર ચાલે છે, વ્યવહાર નથી ચાલતા એમ નહીં. ભક્તના વ્યવહાર, કલ્યાણભાઈ વ્યવહાર, માતા ખાતા દાદા ખાતાના વ્યવહાર ચાલતા હતા. અને જે ભગવાનના ભક્તો થઈ ગયા, જનક રાજા અમરીશ એવા પૂર્વે થઈ ગયા, એમના વ્યવહાર તો ચાલતા જ ના. પણ ભગવાન પ્રધાન હતા તો એ તે ખાટી ગયા. એમાં આપણે વ્યવહાર તો ચાલે, વ્યવહારમાં હોય તો વ્યવહાર કંઈ પરિભાગતા નથી. પણ ભગવાન પ્રધાન થવા એ વસ્તુ અઘરી છે. એટલા માટે છે એમાં વર્તી રહેતી નથી. રાખે તો રહે તો વ્યવહાર હોય તો રહે. અને ઘણા વ્યવહાર વાળા જ આગળ પૂર્વમાં બહુ ત્યાગ આશ્રમ વાળા ઓછા ભગતો છે, ગ્રસ્તાશ્રમમાં બહુ ભગતો થઈ ગયા. હા તો એ કે હા. અને જયારે ભગવાનની વિશે હેત થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. અને જયારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કાંઈ કરવું રહ્યું નથી. ભગવાનમાં અખંડ વૃત્તિ રહી એટલે એના સાધન એટલે શું? તાપ ને તીરથ ને વ્રત ને દાન ને યજ્ઞ ને યોગ કરવાનું બધું પૂરું થઈ ગયું. એ પછી ભગવાનની મરજી, ભગવાનમાં વૃત્તિ થઈ. પછી એને જેમ પેલા કસ્તુરી લગ્ન ડૂંટી કસ્તુરી એમ પાછી વૃત્તિ વળી જાય. પછી ધોળા કરવાનું મન ના થાય, કાશી જવું, હરદ્વાર જવું, ઋષિકેશ જવું. એમ અરે હા બસ લ્યો થઈ બરોબર. 12 ટુકડો